શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધારે કલાકો કામ કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન થઈ શકે છે. આવા નુકસાન લાંબા સમય સુધી રહે છે અને ક્યારેક કાયમી પણ બની શકે છે. શારીરિક નુકસાન: થાક: વધુ પડતું કામ કરવાથી શરીરને પૂરતી આરામ મળતો નથી, જેના કારણે થાક અને કળતર થાય છે. ઊંઘની સમસ્યા: નિંદ્રાની અનિયમિતતા, અનિદ્રા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી: વધુ કામ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે વારંવાર બીમાર પડવાની સંભાવના વધી જાય છે. હૃદય રોગ: લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે. પીઠ અને ગરદનનો દુખાવો: ખોટી મુદ્રામાં કામ કરવાથી પીઠ અને ગરદનમાં દુખાવો થઈ શકે છે. માનસિક નુકસાન: તણાવ: વધુ કામના કારણે તણાવ વધે છે, જેના કારણે ચિંતા, ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ થઈ શકે છે. ક્રોધ: વધુ કામના કારણે ક્રોધ અને હતાશા વધી શકે છે. એકાગ્રતામાં ઘટાડો: વધુ કામ કરવાથી એકાગ્રતામાં ઘટાડો થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડે છે. સંબંધોમાં તણાવ: વધુ કામ કરવાથી પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં તણાવ વધી શકે છે. બર્નઆઉટ: લાંબા સમય સુધી વધુ કામ કરવાથી બર્નઆઉટ થઈ શકે છે, જેમાં ઉત્સાહનો અભાવ, થાક અને કામમાં રસ ગુમાવવો જેવા લક્ષણો જોવા મળે છે. આ નુકસાન ટાળવા માટે શું કરી શકાય? સમયનું સુચારું આયોજન: કામને સમય મુજબ વહેંચીને કરવું. વિરામ લેવો: કામ કરતી વખતે થોડા સમયે વિરામ લેવો. શારીરિક પ્રવૃત્તિ: રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિ કરવી. પૂરતી ઊંઘ લેવી: દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી. તણાવ મુક્ત રહેવું: યોગ, ધ્યાન જેવી પ્રવૃત્તિઓ કરીને તણાવ ઓછો કરવો. સંતુલિત આહાર લેવો: પૌષ્ટિક આહાર લેવો. મદદ માટે પૂછવું: જરૂર પડે ત્યારે મદદ માટે પૂછવું. મહત્વનું: જો તમને લાગે કે તમે વધુ કામના કારણે કોઈ માનસિક અથવા શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તરત જ કોઈ નિષ્ણાતની સલાહ લો.